વધુ એક સમાચાર મળી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। જો તમે શ્રાવણમાં ભેળસેળ કરતા હોય તો ભેળસેળિયા વેપારી ચેતી જજો। શ્રાવણમાં ભેળસેળિયા વેપારી ચેતી જજો। ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી તપાસ કરવામાં આવશે। હવે ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે। સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે। ભાવિક ભક્તોની આસ્થા જોડે છેડછાડ નહીં થઈ શકે। પ્રફુલ પાનસરિયા કહી રહ્યા છે ભાવિક ભક્તોની આસ્થા સાથે છેડછાડ નહીં ચાલે। હવે ફરાળી લોટમાં ભેળસેળ કરનારા સામે કરાશે કાર્યવાહી। એના લોકોના વેપારીઓ અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે। એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયા ઉપર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે। આપના દ્વારા યાની કે મીડિયા દ્વારા સૌથી વધુ હું નમન કરીશ તમારી આ પ્રવૃત્તિને કે એના લોક પનીર અને ભેળસેળમાં જે જાગૃતતા કરી છે, તમે માહિતી આપી છે, લોકો સુધી આ માહિતી પહોંચાડી છે, એમાં સૌથી મહત્વનો રોલ એ મીડિયાનો છે। એટલે એના લોક પનીર આવું પનીર બને છે એ લોકોને ખ્યાલ જ ન હતો। અમે એક્શન લીધા છે, અમે પ્રવૃત્તિ કરી રહ્યા, પરંતુ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાએ કર્યું છે। એમને પણ આ બાબતમાં ભેળસેળ બાબતની જાગૃતતા લાવવા એક્શન સરકાર લઈ રહી છે, પરંતુ એમને જાગૃતતા એવા બદમાશોને ખુલ્લા પાડવા, એમના જાહેરમાં ફોટા વગેરે મીડિયામાં દેખાડવા, આ એક સુંદર પ્રવૃત્તિ છે, જેથી કરીને આવી રાક્ષસી કૃત્ય કરનારા એમના પરિવારજનો, એમના સગા સંબંધીઓ, એમના ગામવાળા જોઈ શકે કે આ બદમાશ લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે।